જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે ભીંડાનું શાક બનાવીશું. તો આપણે ભીંડા ધોઈને લઈ લીધા છે, તેને હવે લૂસી લઈશું બરાબર. પછી સમારી લઈશું આપણે એને. પછી લસણ ફોલી લઈશું પહેલાં. ત્યારબાદ ગેસ ચાલુ કરીને તેમાં કઢાઈ મૂકી દઈશું. તેની અંદર તેલ નાખીશું. હવે તેલ આપણે 5 થી 6 ડેકલી લેવાનું છે. ત્યારબાદ તેમાં થોડી હિંગ નાખીશું. ત્યાર પછી તેમાં લસણ સમારેલું નાખીશું. ત્યારબાદ ઝીણા સમારેલા અજમો નાખીશું. ત્યારબાદ ઝીણું સમારેલું મરચું નાખીશું. ચમચા વડે સાતળી લઈશું હવે આપણે એને. હવે સમારેલા ભીંડા અંદર નાખીશું આપણે. ત્યારબાદ તેમાં હળદર 1 ચમચી, 1 ચમચી મરચું, ત્યારબાદ મીઠું સ્વાદ અનુસાર, નાખીને પછી આપણે બધું હલાવી લઈશું. બધું મિક્સ થઈ જાય તેવી રીતે આપણે હલાવી લઈશું તેને. ત્યારબાદ તેને ઢાંકી દઈશું. હવે 6-7 મિનિટ પછી આપણે ખોલીને જોઈ લેવાનું. નીચેથી બળી જતું નથી ને ફરીથી હલાવી દેવાનું તેને એકવાર. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. તેમાં ધાણા જીરું નાખી દઈશું. ગરમ મસાલો નાખીશું. ફરીથી તેને હલાવી લઈશું. આપણું થોડું જ હવે ચડવાનું છે, એટલે હવે 5 મિનિટ રાખીને પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ભીંડા ચડતા વાર લાગતી નહીં, જલ્દી થઈ જાય છે બહુ. હવે એને ઢાંકી દઈશું. તો 5 મિનિટ થઈ ગઈ છે. હવે તો જોઈ લઈએ તો આપણું શાક તૈયાર છે. હવે તો આપણે કાઢી લઈશું. હવે પ્લેટમાં પણ કાઢી લઈશું આપણે. રોટલી પણ તૈયાર છે. તમે જોઈ શકો છો શાક. તો આપણે શાક ગરમ ગરમ રોટલી ઘીવાળી અને છાશ જોડે ખાઈ લઈશું.